ઘોઘા નજીક સમુદ્ર કાંઠા પર આથપમાં ઐતિહાસિક અને પાંડવો સાથેની કથા ધરાવતું વિશાળ શિવલિંગ ધરાવતું શિવસ્થાન પડગલિયા મહાદેવ ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ લિંગ પરથી સમયાંતરે પર ઉતરી રહ્યાની માન્યતા છે. આ શિવલિંગ પર જનોઈ ધારણ કરેલ હોય તે 83 લીટીઓ આસ્થામાં ઉમેરો કરે છે. આથપમાં પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે આવેલા પડગલિયા મહાદેવ સ્થાનની અગાઉની કથા મુજબ અહીંયા પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ હોવાથી મંદિર નિર્માણ હેતુ ખોદકામ કરતાં આ વિશાળ લિંગ જમીનમાં પણ એથી વધુ જણાયું હતું. દાતા ભાવિકોના સહયોગથી સુંદર શિવાલય નિર્માણ થયેલું છે. અહીંયા અંબાજી માતા સાથે શનીશ્વર દેવસ્થાન પડગલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે આજથી 25 વર્ષ પહેલાં પડગલિયા મહાદેવનું જે શિવલિંગ છે એ ખુલ્લામાંથી પીપળાના ઝાડ નીચે મંદિર નહોતું. પછી મંદિર બનાવવા માટે પીપળો તો કાઢવો પડે મૂળમાંથી, તો પીપળો કાઢવા માટે ખોદાણ કામ કર્યું તો 20 ફૂટ સુધી શિવલિંગ જમીનમાં છે. શિવલિંગનો ઇતિહાસ એવો છે કે દર 12 વર્ષ એટલે શિવલિંગનું થોડું થોડું કરતાનું પડ ઉતરે છે. જેમ નાકાછડી ઉતરે એમ પડ ઉતરે છે. એટલે પડગલિયા મહાદેવ છે અને જનોઈધારી શિવલિંગ છે. એટલે એનો ઇતિહાસ એમ કહે છે કે પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી છે. જો તમે સોમનાથ ન જઈ શકો તો પણ પડગલિયા મહાદેવના દર્શન કરશો તો તમને એમ લાગે આપણે ખુદ સોમનાથ મહાદેવના દર્શન કરી છે એવો તમને ભાસ થશે. અને સર્વોની મનોકામના પડગલિયો દાદો પૂરી કરે છે. આજુબાજુના ગામના દરેક વિસ્તારના, ભાવનગરના દરેક ભાઈ ભક્તો આ પડગલિયા મહાદેવ દર્શન કરવા આવે છે અને એની સર્વોની મનોકામના પરિપૂર્ણ કરે છે પડગલિયો દાદો. અને આ મંદિરમાં આથપ ગામના સહયોગથી અને ગામના દરેક આગેવાનોના થકી આ મંદિરનું સંચાલન હાલે છે. અને આ પડગલિયા મહાદેવની સેવા પૂજા આજે 25 વર્ષથી કરું છું. મારું નામ છે ગોસ્વામી વિલાસગીરી ચંદુગીરી, મૂળ વતન થાપનાથ મહાદેવ, અને હાલ હું પડગલિયામાં સેવા પૂજા કરું છું. જય પડગલિયા મહાદેવ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.